ગાદલો જે જોઈ રહ્યા છો એ 6x6નું ગાદલું છે. એને 5x6નું ગાદલું વગેરે તોડે ફોડે મેં બનાવ્યું છે. એની સાઈડમાંથી રૂ જે વધ્યું છે એની અંદરથી આપણે ગાદલું બનાવવાનું છું. જે ગાદલું થઈ જાય એટલું રૂ તો વધી જ ગયેલું છે. તો હવે આ જો રૂ જે દેખાઈ રહ્યો છે એકદમ મરી ગયેલું છે. હવે આ રૂની અંદરથી ગાદલા કેવી રીતના બને છે એ બધું પ્રોસેસ આ વિડીયોની અંદર હું બતાડવાનો છું. આ જે મશીન જોઈ રહ્યા છો આ રૂ પીંજવાની મશીન છે, ઇલેક્ટ્રિક મશીન છે ને આ મોટરથી ચાલે છે ને આ રૂની આ મશીનની અંદર હું ખાસ સેટિંગ કરેલા છે જેનાથી આપણો ગાદલાનો રૂ છે પીંજાયા પછી મમરાને ગોલાને ગાંઠો ના પડી જાય. જે હાથથી જૂના જમાનામાં જે ઘરે ઘરે આવીને હાથથી જે પીંતા હતા એવી રીતે હું મશીનનો સેટ કરેલું છે. તો તમારું રૂ ઓછો મુલાયમનો ફલપી થઈ જાય. જોઈ લો દોસ્તો કેટલું સરસ વાદળા જેવું રૂ થઈ ગયું છે. હવે અમારો ગાદલામાં રૂ ભરવાનું પ્રોસેસ ચાલુ થઈ ગયું છે. આ રૂ ભરવાનું પણ કંઈક ખાસ સ્ટીક હોય છે, ખાસ તરીકા હોય છે. જો આ ધીરે ધીરે કરીને જ્યાં ગેપ દેખાય તે બાજુ ધીરે ધીરે કરીને ગેપ પૂરવાની હોય, ધીરે ધીરે સરસ રીતે રૂ નાખવાનું હોય જેનાથી બધું કામ દંડાથી પણ ના થાય ને અમુક કામ તો અહીં થઈ જાય જે રૂ ભરવાનું હોય. જેનાથી હવડેથી તમે રૂ સારું ભરશો, અમે રૂ સારા ભરીશું તો ગાદલાની અંદર ખાડા ટેકડા તો ઉબડ ખાબડ નહીં થાય. એ રૂ ભરવાની અંદર જ ખાસ હોય છે. આનો સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો જે કામ કરી રહ્યા છે એની અંદર ડસ્ટ ને રજોટી ને રૂ બધું ઉડે છે. તો જો તમે કરતા હોય તો આવી રીતના જો દુપટ્ટો છે, રૂમાલ છે, મોઢા પર સરસ રીતે બાંધીને આવી રીતના કામ કરવાનું. કેમ કે આ જે ડસ્ટ ઉડે છે તમારે નાક દ્વારા શરીરમાં જાય તો તમારી શ્વાસ બંધ કરીને શ્વાસ પણ બંધ કરી દે. એટલું ખતરનાક હોઈ શકે છે. એટલે સેફ્ટીનું ધ્યાન રાખવાનું. ને દોસ્તો હવે આગળનું પ્રોસેસ છે સિલાઈ મારવાનું. હવે આ પાક્કી સિલાઈ એના મોને પર મારી દઈશું જેનાથી રૂ બહાર ન નીકળે ને લુકને ફિનિશિંગ સારું દેખાશે. હવે દંડા મારવાનું વારો આવી ગયો છે. જો આ દંડા મારીએ છીએ ને દંડા મારીને એક લેયર બનાવીએ છીએ જે ગાદલાને એક ફોર્મની અંદર અને એક સીટની અંદર લઈ આવે છે. ના દંડા મારીને કોણામાં રૂ પહોંચાડે છે. જોઈ લો દોસ્તો આ રૂ કોક જગ્યાએ વધારે છે, કોક દિવસ ઓછું છે. તો આ દંડા મારીને કઈ જગ્યા પર વધારે તાકાતથી દંડા મારવા પડે છે, કઈ જગ્યા ઓછી તાકાતથી દંડા મારવા પડે છે. આ જે એના પ્રોફેસર જે કારીગરો હોય છે ને એ લોકોને જ ખબર હોય છે કે આ દંડા કેવી રીતના મારવાનો છે. તો દંડા મારીને એક લેયર બનાવે છે અને કોણામાં રૂ પહોંચાડે છે. હલકો ભારે હાથ રાખીને દંડા ચલાવવા પડે છે ને કોણામાં ધીરે ધીરે કરીને આ રૂ પહોંચાડવાનું હોય છે. ને રૂ પહોંચી ગયા પછી એની ઉપર ટાંકા મારવાની પ્રોસેસ હોય છે. હવે ટાંકા કેવી રીતના મારવાનો હોય છે એ પણ ખાસ જોવા જેવી વસ્તુ છે. જો આ એક છેડા પર અમે માર્યા છે 4 ટાંકા અને બીજા છેડા પર હવે 4 ટાંકા મારવાના છે. સામે ટાંકા આવશે. હા જોજો આ ટાંકા આવશે સામે એની સામે બીજા ટાંકા પણ આવશે. આ બાજુ 4 ટાંકા લાગી ગયા છે ને હવે મારી રહ્યા છે. હવે આ દેશી સ્ટાઇલમાં બધું કામ થાય છે. અહીં બાજુ ટેપ કે વર્નિયર કે માઇક્રોમીટર કામ નહીં લાગે. અહીં બાજુ હાથથી દોરા ભરીને માપ લેવું પડે છે અને એક સરખા ચોસલા પાડવા પડે છે ને એ જગાની ઉપર ટાંકો મારવો પડે છે. હું તમને બધું બતાડું. ધીરે ધીરે તમે જોતા જાઓ. થોડું બોરિંગ લાગશે પણ બધું તમને જોવા મળી જશે. જો આ 4 ટાંકા લાગી ગયા છે. હવે એને લંબાઈમાં ટાંકા મારવાના છે 8 ટાંકા. જો આ દેશી સ્ટાઇલ કેવી રીતના હોય છે જો હવે જોઈ લો. આવી રીતના 8 ટાંકા મારવાનો છે. મારા આગળના ટાંકા લાગી ગયા છે. હવે સરખી તો બધા ટાંકા સરખા દેખાવા જોઈએ. એવી રીતના 8 ટાંકા લાગી ગયા. આ 4 ટાંકા લાગી ગયા. બધા ટાંકા થઈ ગયા છે 32 ટાંકા. ઓકે આ 32 ટાંકા લાગી ગયા પછી એક બ્લોક તૈયાર થશે. એ કેટલા બ્લોક તૈયાર થશે તો 21 બ્લોક બનશે. આ 21 બ્લોક બન્યા પછી એ બ્લોકની ઉપર પણ ટાંકા મારવા પડશે. તો 32 ટાંકા આ લાગેલા છે ને 21 ટાંકા બ્લોકની પર લાગશે. તો આ બધા ટોટલ આપણે ગણતરી કરીએ તો આના થઈ ગયા તમારે 53 ટાંકા. જો આ બ્લોકની ઉપર હવે ટાંકા લાગી રહ્યા છે ધ્યાનથી જો બધું તમને જોવા મળી જશે તો ખબર જ પડી જશે હવે શું કામ થઈ રહ્યું છે. આગળ જોઈ લો. ધ્યાન આવી ગયું છે. અમે 32 ટાંકા મારી દીધા છે. હવે બ્લોકની ઉપર આ ટાંકા વાગી રહ્યા. સારી રીતના જુઓ. હવે બોલો બ્લોકના ટાંકા પણ વાગવા આવ્યા છે. હવે અમારા ગાદલા તૈયાર થઈ ગયા છે. આ 53 ટાંકા થઈને ગાદલા તૈયાર થઈ ગયા છે. ચેન ને સુકૂનની લીન લેવા માટે ગાદલા તૈયાર થઈ ગયા છે. મિત્રો આ વિડીયો બહુ મોટા હોય છે પણ જે મેન પાર્ટ હોય છે એ બતાડીને સમજાવીને દેખાડીને સમજાવવાની કોશિશ કરી છે કે તમને બધી રીતે બધી વસ્તુ ખબર પડી જાય.
મિત્ર વિડીયો તમને ગમ્યા હોય, પસંદ આવ્યા હોય તો લાઈક કરો ને આવા વિડીયો ગમતા હોય તમને તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને રજાઈ ઓશિકા જો તમારે બનાવો તો મારા ફોન નંબરને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આલેલા છે. ને હું વ્યાજબી ભાવથી ગાદલા રજાઈ હું ભરું છું. જો તમારે ભરાવવા હોય તો દુકાન પર આવીને મારો ભાવ તાલ જાણી શકો છો.